મૂર્ધન્ય સાહિત્યકાર આદરણીય જયંતિભાઈ જોશીજી, આપણા અતિથિ વિશેષ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ માન્ય શ્રી પટેલ સાહેબ, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન, પૂર્વ સાંસદ માન્ય પુષ્પદાનભાઈ, પૂર્વ ધારાસભ્ય માન્ય શિવજીભાઈ, પૂર્વ ધારાસભ્ય માન્ય મહેશભાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ, કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી જોરુભાઈ અને મારી સામે ઉપસ્થિત સૌ મહાનુભાવો, શ્રોતાઓ નહીં પણ આ બધા મહાનુભાવો છે. જે.આર. મહેતા બેઠા છે, ઝવેરીલાલભાઈ બેઠા છે, જથમભાઈ અશોકભાઈ છે, બીનાબેન છે, દર્શકભાઈ છે, કેટલાનું નામ લઉં, અનોરભાઈ છે, બધા મહાનુભાવો જ છે. શ્રોતાઓની કે વ્યાખ્યા કોઈ નથી, બધા જેને કહીને કે એક હજારા જેવા છે. એટલે મંચ શ્રોતાઓમાં ઉપસ્થિત મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, આપણે બે શ્રેષ્ઠ વક્તાઓને સાંભળવાના છે. એટલે વધારે સમય નહીં લેતા હું માત્ર એટલું જ કહીશ કે કચ્છના ગણમાન્ય લોકનેતા શ્રી પ્રેમજીભાઈ, આજે એમની 50મી પુણ્યતિથિ, 49નો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, એ પ્રસંગે આપ સૌ સમયસર પધાર્યા છો, માટે આપનું હાર્દિક સ્વાગત અને આભાર. પણ એક ધનસુખભાઈ ધોળકિયાનો ઉલ્લેખ કરું. 50મી પુણ્યતિથિ નિમિત્તે મારી સાથે મંચસ્થ જોશી સાહેબ, સર્વ મંચસ્થ વડીલો, મારી સામે ઉપસ્થિત સુજ્ઞ ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, પ્રેમજીભાઈ વિશે જ્યારે વાત કરવાની હોય અને આ વાતાવરણ હોય ત્યારે હું એમ માનું છું કે ગાગરમાં સાગર સમાવા જેવી વાત છે. સમય ઓછો છે અને પ્રેમજીભાઈ વિશે જ્યારે વાત કરવાની છે, શંકરભાઈ જ્યારે મને આમંત્રણ આપવા આવ્યા અને કહ્યું કે આ 50મી ગોલ્ડન જ્યુબિલી પ્રેમજીભાઈની પુણ્યતિથિ છે અને આપણે વાત કરવાની છે, ત્યારે હું વિચારું કે મારે શું વાત કરવી જોઈએ. કારણ કે પ્રેમજીભાઈનું વ્યક્તિત્વ જ એવું છે કે જેને આપણે આ થોડાક સમયમાં કે થોડી ક્ષણોની અંદર એમને માપી ન શકીએ. એવા પ્રેમજીભાઈ વિશે જ્યારે મેં વિસ્તૃતમાં શરૂઆતમાં એમના સંસ્મરણોની પુસ્તક મેં વાંચ્યું,
કચ્છના પીઢ રાજનીતિજ્ઞ, એમનું 4 દાયકાનું જાહેર જીવન, એમાં 12 વર્ષ આઝાદી પહેલાંના 1936થી 1948 અને 28 વર્ષ આઝાદી પછીના 1948થી 1976. એ 40 વર્ષના જાહેર જીવન દરમિયાન એમણે કચ્છના બધા જ પ્રશ્નો ઉકેલ્યા. સરદાર પટેલે એમ કહેલું કે 1948નું કચ્છ એટલે 100 વર્ષ પહેલાંનું ભારત, આ કચ્છની સ્થિતિ હતી. એ કચ્છમાં એમણે રસ્તાઓ, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે આપ્યા. સિંચાઈની વાત કરું તો નાના ડેમો, મધ્યમ ડેમો અને મોટા ડેમો આપ્યા. શિક્ષણ, આરોગ્ય અને વીજળી જેનું પ્રમાણ નહીવત હતું એ મોટા ભાગના કચ્છમાં એમણે આપ્યું. કચ્છના કિસાનો હોય, કામદારો હોય, પશુપાલકો હોય, વેપારીઓ કે વિદ્યાર્થીઓ હોય, બધાના પ્રશ્નોમાં એમણે રસ લીધો. આજે પણ કચ્છના કોઈ પણ ગામમાં આપ જશો તો કોઈ જૂની પેઢીના માણસ મળશે તો આપને એમ કહેશે કે પ્રેમજીભાઈએ અમારા ગામનું આ કામ કરી આપ્યું. તે જ રીતે આપ જો ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લામાં જશો તો જિલ્લાના લોકો પણ કહેશે કે પ્રેમજીભાઈ મહેસૂલ મંત્રી હતા ત્યારે અમારા જિલ્લાનો આ વર્ષો જૂનો પેચીદો પ્રશ્ન એમણે ઉકેલી આપ્યો. આમ એમનું નામ આજે આખા કચ્છમાં અને ગુજરાતમાં છે. અને કોઈ એક શાયરે કહ્યું છે કે મોત ઉસકી હોતી હૈ जिसका जमाना करे अफसोस, मौत उसकी होती है जिसका जमाना करे अफसोस, यूँ तो दुनिया में सब आते हैं मरने के लिए. તો આજે પણ 50મી પુણ્યતિથિ 49મો કાર્યક્રમ આપ સૌ હાજરી જોઈ શકો છો. દર વર્ષે આપ સૌ હાજરી જુઓ છો. એ એમના સેવાની, એમના કાર્યોની પ્રતીતિ છે. થેન્ક યુ.